દરેક પિતૃઓના મોક્ષ અર્થે જે આયોજન એટલે એક આજે આનંદનો દિવસ. કંકણ બંધન પુત્ર વધાય એતા ટાણા હરખરા કોણ રાજા કોણ રંગ. રણમાંથી દીકરો વિજય મેળવીને આવે એટલે એ બાપને એટલો આનંદ હોય. કંકણ બંધન આજ કદાચ મુકેશ અંબાણી એના દીકરાના લગ્ન કરતો હોય તો એને એટલો આનંદ હોય, એટલો હરખ હોય. અને આપણા ગામની અંદર કોઈ પણ ગરીબ માણસ હોય એના દીકરાના લગ્ન કરે ને તો એને એટલો જ આનંદ હોય. બાકી વ્યવસ્થામાં ફેરફાર હોય, બાકી આનંદ બેયને હરખો જ હોય છે. તો આજ આનંદ. અને એમાંય જોકે તમારા તો ગામના છે લાભભાઈ, અમે તો દરેક જગ્યા ઉપર અનુભવ કરીએ છીએ. આવા મહાપુરુષો એ મહાપુરુષ જ ગણાય. એ દરેક જગ્યા ઉપર મૂળ તો આના સ્થાનિક છે એટલે તમને તો અનુભવ હોય. એ દરેક જગ્યા ઉપર એનો ફાળો હોય છે. તો આ તો ગામ છે, ગામની અંદર એ શું ન કરે. અને આવા સજ્જન માણસોની તો જરૂર ગામને હોય જ. અમારો પુરાવો આપું તમને, અમારો જ પુરાવો. ભાયાહારની અંદર અમારા આશ્રમમાં અમે હાથદાર કર્યા છે. જોજો અમુક માણસનું આગમન થાય ને ત્યારે ન્યા હું બને છે એ તો એક વિચારવા જેવી વાત છે. અમુક માણસનું આગમન પણ સારું હોય છે. અમારા ગામ તળમાં પાણી જ નથી. આપ નજીક છે ભાઈહાર, તમે કોઈને પૂછો. પહેલો દાર અમારે લાભભાઈ ત્યાં કર્યો ને એને પાણી થયું. પછી હજી ગામમાં જેટલા દાર થયા ને બધા પાણી થયું છે, એમાં બે મત નહીં. આ એના પુરાવા છે. એટલે એનો તો દરેક જગ્યા ઉપર કદાચ એના જમીનની અંદર તમને તો અનુભવ છે. જેટલું અનાજ પકવે છે ને એટલું તો એ દાનમાં દઈ દે છે. એટલું નહીં, એથી વધારે લેવું પડે છે. જોકે એ તો મને ના પડે બાપુ આવી વાત નહીં કરો, કારણ કે અમુક વાત તો ફરજિયાત કરવી પડે ભાઈ. આવી યાતિની અંદર આ માણસ છે તો અહીંયા આવા પ્રસંગો થાય એમાં કોઈ નવાઈની વાત નથી. તો આજ ભાગવત ચરિત્ર દરેક પિતૃઓના મોક્ષ અર્થે જે આયોજન, એમાંય વ્યાસઆશ્રમને બિરાજમાન પૂજ્યપાદ શાસ્ત્રી, જો આમ કે મારો શિષ્ય જ છે, પણ લોક હૃદય સુધી પહોંચે એ માટે એવી સરળ ભાષામાંથી કથાનું આયોજન કરી રહ્યા છે. દરેકને સમજાય એ માટે સરળ ભાષાથી એ બધાને બોધ આપી રહ્યા છે. પણ ભાગવત એટલે શાસ્ત્રોમાં એવું લખ્યું, કોઈ પણ માણસ ગંગાની અંદર સ્નાન કરે એટલે માણસ પાપથી મુક્ત થઈ જાય. ગંગાની અંદર સ્નાન કરવાથી માણસ પાપથી મુક્ત થાય. યમુનાજીનું આસમન લેવાથી માણસ પાપથી મુક્ત થાય. અને નર્મદાનું ખાલી નામ લેવાથી માણસ પાપથી મુક્ત થાય. પણ ભાગવત સરિતા એવી છે કે કોઈ પણ વક્તા એના વ્યાસઆશ્રમને અધ્યયન કરતો હોય અને એના શબ્દનો રણુકાર જ્યાં સુધીમાં પહોંચે ને ત્યાં સુધીમાં પ્રેતોનો ઉદ્ધાર થઈ જાય. આવી તો ભાગવત સરિતા છે. ભાગવત એટલે એક મોક્ષ આપનારો ગ્રંથ છે. ભાગવત એટલે એક તત્વજ્ઞાન ગ્રંથ છે. અને ભાગવત એટલે એક પ્રેમ સુધા ગ્રંથ છે. ભાગવતને જો જોવું હોય તો ત્રણ દ્રષ્ટિથી, ત્રણ વિચારધારાથી જોવું પડે. કારણ કે ભાગવતની અંદર જો પિતૃઓના મોક્ષ થઈ જતા હોય, પ્રેતોના મોક્ષ થઈ જતા હોય, તો આપણને ભાગવત જીવતાને અસર કરવી જોઈએ. કેમ નથી કરતું? નહીતર ભાગવતનો નિયમ છે, પદ્ય વિભાગમાં જુઓ એટલે પ્રેતનો ઉદ્ધાર છે, ધંધુકારીનો ઉદ્ધાર થયો છે, પ્રેતમાં હતો એનો ઉદ્ધાર થયેલો છે. અને ભાગવત પૂરું થાય એટલે પરીક્ષિતનો ઉદ્ધાર, જીવતાનો ઉદ્ધાર છે. એ પહેલા પ્રેતનો ઉદ્ધાર છે, પાછળ જીવતાનો ઉદ્ધાર છે. બેનો જ ઉદ્ધારમાં ભાગવતની કથા પૂરી થાય છે. તો આજ મને તમને ભાગવત કોઈ અસર ન કર્યું એનું એક જ કારણ છે, ભાગવત આજ મને તમને સમજાણું જ નથી. જોકે ભાગવત ઉપર તો શાસ્ત્રી બાપુ બોલે છે, પણ આજના પ્રસંગે, આજનો પ્રસંગે પણ એવો ગયો, રૂક્ષ્મણી વિવાહ. જો આપણી વૈદિક સંસ્કૃતિ ઉપર આપણે નજર કરીએ તો આપણા વૈદિક સંસ્કૃતિ, આપણો વિવાહ પ્રસંગો તમે જુઓ. આપણી જોકે હવે તો લગભગ વૈદિક સંસ્કૃતિ આપણી ધીરે ધીરે લુપ્ત થતી જાય છે.
આ બધું ધીરે ધીરે લુપ્ત થતું જાય છે. પણ હું તો ઘણી વાર કહું છું કે ભાઈ આપણી વૈદિક સંસ્કૃતિને આપણે જાળવો. ઘણા ખરા પ્રસંગો આપણે રિવાજમાં ખપાવતા આવ્યા, પણ પ્રસંગોને જોયા નથી. આ પ્રસંગોનું પાછળ હેતુ શું છે, આ પ્રસંગો પાછળ કાર્ય શું છે, પણ આપણે બધા રિવાજમાં ખપાવતા આવ્યા. પણ મારો કહેવાનો સુર આપણી જે વૈદિક સંસ્કૃતિને આધારે આપ જોઈ એ તો આજ રૂક્ષ્મણીજીનો વિવાહ થયો. આજ તમારે અહીં આનંદ બહુ હતો જ, પણ મારો કહેવાનો સુર આપણી જે લગ્ન વિધિ છે આપણી વૈદિક સંસ્કૃતિ છે. પહેલાનો કાળ આપણે જોઈએ તો આપણે આપણા ધર્મગ્રંથો પણ જોઈએ તો એમાં એવો ઉલ્લેખ મળે કે પેલા દીકરીઓ હતી એ પોતાને યોગ્ય પતિ ગોતવા માટે નીકળતી આ જગતમાં. હવે આવો રિવાજ થઈ ગયો કે આ દીકરો જોવા જાય છે. પેલા દીકરીઓ આજે આપણે જોઈએ સ્વયંવર થતા, એમાં દીકરીઓ સ્વયંવર એટલે સ્વયં એટલે પોતાને યોગ્ય વર ગોતે આને સ્વયંવર. પણ આપણે જ્યારે દીકરીઓ એ કાળની અંદર જોઈએ, આપણા ધર્મગ્રંથો ઉપર નજર કરીએ, જેથી દીકરીઓ જોવા જાતી ને ત્યારે ગુણને પસંદ કરતી, રૂપને પસંદ નહોતી કરતી. ગુણવાન છે અને ગુણની જ પૂજા આ જગતની અંદર થઈ છે, રૂપની ક્યાંય પૂજા નથી. તમે ગમે ને આ જુઓ, ગુણની પૂજા છે, રૂપની પૂજા નથી. એટલે આપણા દેશની અંદર ગુણની પૂજા છે, રૂપની પૂજા ક્યાંય જગતમાં થઈ નથી. તમે જુઓ હનુમાનજી છે, ગણપતિ છે, આની જેવો કોઈને દીકરો આવે તો કોઈ સ્વીકારે નહીં, કારણ કે આ બધા ગુણવાન છે ને ગુણની જ પૂજા થયેલી છે. એક દ્રષ્ટાંત છે. એક રાજા બહુ કદરૂપો હતો, એટલો બધો કદરૂપો, એની કોઈ સીમા નહીં, એટલો બધો રાજા કદરૂપો. પણ એક નર્તકી એટલી બધી સ્વરૂપવાન હતી, એટલી બધી સ્વરૂપવાન કે ઇન્દ્રની અપ્સરાને પણ ઝાંખી પાડે, આટલું સ્વરૂપ. હવે એ રાજાએ પોતાના રાજ્યની અંદર એ નર્તકીને નૃત્ય કરવા માટે તેડાવી. રાજાનો ઊંચો તખ્તો તૈયાર થયો. એ નર્તકી નૃત્ય કરતી હતી અને ધ્યાન રાજા સામે વહી ગયું. રાજા એટલો બધો કદરૂપો હતો, એની કોઈ સીમા નહીં, એટલું બધું કદરૂપો. એટલે નર્તકીનું ધ્યાન રાજા સામે ગયું, એટલે નર્તકીને હસવું આવ્યું, દાંત આવ્યા અને દાંત કાઢ્યા. નૃત્ય કરતી જાય, રાજા સામે નજર જાય, નૃત્ય કરે અને નજર જાય એટલે દાંત કાઢે. એ નૃત્ય પૂરું થયું. રાજાએ માણસોને કીધું કે એક કામ કરો, તમે નર્તકીને તેડી આવો, અહીં બોલાવો. નર્તકી પાસે માણસ આવીને કીધું કે મહારાજ બોલાવે છે. નર્તકીને એમ થઈ ગયું કે આજ રાજા ઇનામ નહીં આપે, પણ આજ સજા આપશે. એટલે નર્તકીને જાવું તો પડે, એટલે ગઈ નર્તકી. એટલે જઈ અને હાથ જોડીને કીધું કે બોલો મહારાજ. એટલે રાજાએ એટલું કહ્યું, બેટા દીકરી બાપ, આજ તું નૃત્ય કરતી જાતી, મારી સામે જોઈને દાંત હું કામ કાઢતી હતી. નર્તકીને વિચાર આવ્યો, કદાચ હું એમ કહું તમે કદરૂપા છો તોય દુઃખ છે, સજા મળવાની છે, હવે કરવું હું? એને વિવેક કર્યો કે મહારાજ, મારા સંગીત વાળા અવળું સૂર છોડતા હતા, મારા નૃત્યનો તાલ અવળો હતો, એટલે મને હસવું આવતું. ત્યારે રાજાએ કીધું કે બેટા દીકરી, નૃત્ય બરોબર હતું, સંગીત બરોબર હતું, એમાં કોઈ ફેરફાર નહોતો. પણ દીકરી એક વાત, મેં તને દીકરી કહી છે, સત્ય બોલીશ તો કોઈ સજા નહીં મળે, માટે જેમ સેમ સત્ય કહી દે. એટલે નર્તકે એટલું કહ્યું કે મહારાજ માફ કરજો. કેમ કે રૂપની બજારમાં જેથી રૂપ વેચાતું હતું તેથી તમે ક્યાં ગામત્રે ગયા હતા? ત્યારે રાજાએ બહુ સરસ જવાબ આપ્યો હતો, દીકરી ભાગ્યની બજારમાં હું ભાગ્ય ખરીદવા ગયો હતો અને રૂપની બજારમાં જ્યાં હું આવ્યો ને ત્યાં રૂપ
ખૂટી ગયું તું દીકરી, મારે આટલો જ ફરક છે, મારે ભાગ્ય છે હું સિંહાસન ઉપર બેઠો છું ને તારે રૂપ છે એટલે નાચવું પડે છે. એટલે જેટલાએ રૂપ પસંદ કર્યા એને ફરજિયાત છે નાચવું પડે છે. આ ગુણનો દેશ છે, ગુણવાન દેશ છે. તો આપણે આજ આનંદનો પ્રોગ્રામ છે એટલે વાત કરું, નહીતર તમે જુઓ આજે તમે જુઓ રૂપ પસંદ કરે છે, પસંદે પોતે કરે, અને આપણે એના લગ્ન થઈ જાય, આશીર્વાદ દેવા જાય, 4-5 મહિના થાય એટલે આપણે સામે મળે એટલે કે કેમ ભાઈ કઈ બાજુ જોવન બાપુ છૂટાછેડાને કેસ હાલે છે ને એટલે હમણાં દોડા દોડી છે. એટલે પણ તે જ પસંદ કર્યું તું છૂટાછેડા કેમ થયા? પણ કહેવાનો મતલબ આજ જે આ લગ્નનો પ્રસંગ ઉજવાણો, આપણી આ એક વૈદિક સંસ્કૃતિ છે. ધર્મ, અર્થ, કામ ને મોક્ષ, આ 4 ફેરા. ધર્મમાં પુરુષે આગળ, 3 ફેરામાં આપણે જોઈએ છીએ વૈદિક સંસ્કૃતિને આધારે પુરુષ આગળ હોય, 4થે ફેરે સ્ત્રી આગળ, મોક્ષના ફેરામાં સ્ત્રી આગળ. 3 ફેરામાં પુરુષ આગળ. ધર્મમાં પુરુષ આગળ હોવો જોઈએ, ધર્મમાં સ્ત્રીને આગળ ન કરાય, કારણ કે ધર્મમાં ગેલસા ન હોવી જોઈએ, કે ધર્મમાં સાવધાની હોવી જોઈએ. જો ધર્મની અંદર ગેલસા આવે ને તો આજ બહુ સહન કરવું પડે છે, ધર્મને બહુ નુકસાન થાય છે. ધર્મમાં હંમેશા સાવધાની હોવી જોઈએ, ધર્મમાં ગેલસા નહીં. આપણે જોઈએ છીએ ધર્મની અંદર બહેનો લગભગ વધારે, ધર્મની અંદર પ્રીતિ બહેનોની જ વધારે હોય છે. આપણે જાય બધી જગ્યા ઉપર, પણ વધારે પડતો ધર્મની અંદર. પણ શાસ્ત્રો ના પાડે છે ધર્મની અંદર સાવધાની હોવી જોઈએ, ધર્મની અંદર ગેલસા નહીં હોવી જોઈએ. ગેલસા એટલે કે આજ આપણે એક શ્રદ્ધા તો છે જ, શ્રદ્ધાની તો જરૂર પણ છે, પણ અંધશ્રદ્ધા ન હોવી જોઈએ. શ્રદ્ધા હશે ને જીવનમાં તો મને તમને વિશ્વાસ સુધી લઈ જાય, પણ જો જીવનમાં અંધશ્રદ્ધા આવી જાય ને તો એકે જગ્યા ઉપર નહીં જવાય. એટલે ધર્મની અંદર અંધશ્રદ્ધા વધારે આવી જાય. આપણે જોઈએ છીએ અમુક તહેવાર પ્રસંગો શ્રાવણ મહિનામાં આવે અને બહેનો ધૂણતા હોય, આપણે જોતા હોય. ભલે સ્વાભાવિક છે, માતાજી આવતા હોય, હૃદય કોમળ છે, કારણ કે નારી આ દેશની એક શક્તિ છે. શાસ્ત્રોમાં તો લખ્યું છે કે નારીમાં તો ગુણ છે ને 9 ગુણ હોય છે. નારી તો આ દેશની શક્તિ છે, એનામાં ગુણ છે. નારી એક શક્તિ છે, નારી છે એક સહનશીલતાનું પ્રતીક છે. નારીમાં જેટલી સહનશીલતા એટલે કોઈનામાં ન હોય. નારી છે એક વિવેકનું પ્રતીક છે. નારીમાં જેટલું વિવેક હોય ને એટલું પુરુષમાં વિવેક ન હોય. નારીમાં જે સમજણ હોય એટલી પુરુષમાં સમજણ ન હોય. એ તો આપણે કહીએ છીએ, બધા એમ ન કે સ્ત્રીની બુદ્ધિ પાની સુધી હોય એટલે એની બુદ્ધિ ટૂંકી, એવું નહીં માનવાનું હોય. સ્ત્રીની બુદ્ધિ પાની સુધી એમ નહીં, બુદ્ધિ હંમેશા મગજમાં હોય. આપણે બધાની બુદ્ધિ મગજમાં છે, એની મગજથી ઠેઠ પાની સુધી બુદ્ધિ ભરેલી છે. એટલે આ દેશની નારી છે ને શક્તિ છે, બુદ્ધિ પગમાં છે ને એટલે જોઈને પગલાં ભરે છે કે મારે આ પગલું ખોટું તો નથી ભરાઈ જતાનું. આ દેશની આ નારી છે, અસ્મિતાનું ધ્યાન રાખીને પગલાં ભરે છે. અને આપણે મગજમાં બુદ્ધિ છે, એ ગંગાજળ પી જાય પછી નીકળી આ કોણે વંડી આડી કરી, વંડી નથી કરી ને હાથી તું પી ગયો ને એટલે આમ છે. એટલે આ દેશની નારી એક શક્તિ છે. અર્થ એટલે કમાવું. આજ પુરુષ અને બહારથી પૈસો કમાવીને, અર્થોપાર્જન કમાવીને નારીના હાથમાં આપે અને એને ગૃહસ્થાશ્રમ ચલાવવાનો, વ્યવહારમાં રહેવાનું, અતિથિઓના સત્કાર કરવાના. કારણ કે જે સંપત્તિ કમાઈને આવે છે એ નારીના હાથમાં આપે. નારી છે એ શક્તિ છે, નારી છે એ લક્ષ્મી છે. પોતાના હાથમાં વહી જાય ને એટલે લક્ષ્મી થઈ જાય અને એનો સદઉપયોગ થવા મળે. અને હકીકત ભાઈ, સંપત્તિનો સદઉપયોગ થાય ને એને જ સંપત્તિ, એને જ લક્ષ્મી કહેવામાં આવે. સંપત્તિ તો ઘણા પાસે હોય, નથી હોતી, પણ એનો સદુપયોગ નથી થતો. એ કંઈ કલબોમાં આટા મારતી હોય સંપત્તિ. એટલે કમાવા, આ તો હવે સમય પ્રમાણે આપણા દેશની આ દીકરીઓ કમાવા જાય છે. નહીતર આપણા દેશની અંદર આપણી વૈદિક સંસ્કૃતિ ના પાડે છે કે નારીએ કોઈ દી કમાવા નથી જવાનું. આ તો સમય પ્રમાણે હવે દીકરીઓ આગળ જાય છે, ભણે છે, નોકરી કરે છે, સારું છે,
પણ મારો કહેવાનો સૂર એટલો છે કે આજ આપણે પુરુષને એ નહીં ખબર હોય, બહેનોને વધારે ખબર હોય, હાવણી છે ને એ ઓસરીના કોર સુધી જ હારી લાગે. હાવણી એ ઓસરીના કોર સુધી જ હારી લાગે ને વાળશે ઓસરી સુધી જ, કદાચ એક બે પગથિયા બહેનો વાળશે, બાકી હાવણો છે એ પળિયામાંય હાલે ને બજારમાં હાલે. અને એ પણ તમે જોજો, બેનો હાવણી હાથમાં લે અને વાળે ને તેથી તમે જોજો ધીરે ધીરે વાળશે, અને હાવણો હાથમાં લે તઈ પણ તમે જોજો હાણા લહટા મારશે. સમજ્યા? આ એક નિયમ છે. હવે તો આ બહેનો, આ દીકરીઓ ભાગશાળી છે, એ બધું વહી ગયું. હે વૃદ્ધ બહેનો છે, અમુક માતાઓ છે, એને પૂછો, હાવણો પીડ્યો હોય ને એને પેલા ઠપકારે અને પછી લહર કે ચડાવે. અટાણે બહુ સમય હારો છે અને જીવા જેવો સમય છે. જો જીવતા આવડે ને તો. એટલે કહેવાનો મતલબ ચાર ફેરા ધર્મ, અર્થ, કામ. કામની અંદર પણ પુરુષે આગળ રહેવાનું અને મોક્ષમાં સ્ત્રીએ આગળ થવાનું છે. આ દેશની વૈદિક સંસ્કૃતિ, અને એમાંય તમે જુઓ આજ હવે સમય પ્રમાણે આપણે પશ્ચિમની સંસ્કૃતિ અપનાવી છે અને હવે બધા લગ્ન વિધિમાં ફેરફાર થવા માંડ્યો. બીજું બધું ઠીક છે. આ નાની દીકરીઓ, બહેનો દીકરીઓ છે, એને પૂછો, એને લગ્ન ગીતે નહીં આવડતા હોય. આ વૃદ્ધ માતાઓ છે ને એને પૂછો લગ્ન ગીત એટલે. એ પહેલાના જે લગ્ન ગીત ગવાતા હતા ને, એ રાગ એવો હતો કે કદાચ કોઈ સંન્યાસી આ વિરક્ત થઈ ગયો હોય, સંસાર છોડી દીધો હોય, સંન્યાસી જો એ ગીત સાંભળી જાય ને તો એને વૈરાગ ઉતરવા મળતો. તો આવા તો લગ્ન ગીત હતા મારા બાપ. હે, લગ્ન ગીતમાં આ તાકાત હતી. પણ આપણે હવે લગભગ બધું ઈ હોત ભૂલાતું જાય છે. જે કાંઈ સમાજના રિવાજો હતા, વૈદિક સંસ્કૃતિના રિવાજો હતા, બધું આપણે ધીમે ધીમે આપણે ભૂલતા જાય છે. નહીતર આપણા પ્રસંગો ઉપર, આજનો પ્રસંગ છે એટલે એ વાત લીધી છે મેં. હું વાત તો બીજો સત્સંગ આપણે કરવાનો જ છે. પણ આજ તમે અહીં ધામધૂમથી, અદાય શાસ્ત્રી મને કહ્યું, બહુ બાપુ ફર્સ્ટ ક્લાસ આયોજન થયું, ધામધૂમથી લગ્ન થયા. એટલે મારો કહેવાનો સૂર, આપણા દેશની જે વૈદિક સંસ્કૃતિ લગ્ન છે એના ગીતો તમે પેલા જો. પહેલાના સમયના ગીત હતા. પહેલા આપણે લગ્ન વિધિ હતી ને તો વરઘોડિયા અને બ્રહ્મ દેવતાઓને અગ્નિની સાક્ષી થતા, માંડવા ફરતું, બુંગણ બાંધી દેવામાં આવતું અને પૂછવું નહોતું પડતું લગ્ન વિધિ પૂરી થઈ કે નહીં. એની ઉપર સમાના ગીત ગવાતા હતા. બહાર ઊભો હોય ને બીજે ઘીરે બેઠો હોય ને એને ખબર પડી જતી કે હવે આ ચાર ફેરા પૂરા થયા છે, હવે આ પ્રસંગ આવશે. સમયના ગીત ગવાતા. આ બધું પૂરું થઈ ગયું. અને તમે જુઓ આપણા ગીતો પણ કેવા. હું તો બહુ ગાતો નથી, પણ છતાં એક એક કડી ઉપર હું તમને બતાવું આપણા લગ્ન ગીતો કેવા હતા. એ દિવસ આથમવાનો સમય હોય, પેલા તો સ્થિતિઓ ગરીબ હતી. સેજ ઈકો આપજો. સેજ પેલા માણસની સ્થિતિ ગરીબ હોય, ગરીબ માવતરની દીકરી હોય ને, જ્યારે એને ઘેરે કાંઈ સારો પ્રસંગ હોય ને, એટલે દીકરીની એક આશા હોય, મારો બાપ આવી મારું ટાણું હાંચવી જાય. એટલે એ દીકરી એના માવતરના ગામ તરફ નજર રાખી અને નેવા માંડીને જોતી હોય કે મારો બાપ હમણાં આવશે, મારો બાપ હમણાં આવશે, મારું ટાણું હાંચવી જાય. હે, એટલે આ નેવા માંડે. આપણે જોઈએ છીએ નરસિંહ મહેતાના જીવન ઉપર નજર કરીએ તો નરસિંહ મહેતાની દીકરી કુંવરબાઈ, અને કુંવરબાઈના હાહરિયામાં કંઈક પ્રસંગ. હવે દીકરીના હાહરિયામાં પ્રસંગ હોય એટલે દીકરીની એક આશા હોય કે મારો બાપ આવી મારું ટાણું હાંચવી જાય. તમે કેટલું લઈ જાઓ છો એની સામે દીકરીની નજર ન હોય, પણ તમે ટાણે જઈને ઉભા રહ્યો છો ને, એ જ દીકરીની આશા હોય કે મારો બાપ આવીને મારે ટાણે ઊભો રહી ગયો. એમ આપણા દેશમાં બાપ દીકરીનો સંબંધ આજની તારીખમાં પવિત્ર છે. તમે સમાજમાં જોજો, કોઈક પુરુષની આંખમાં આહુડા ભાળી જાય ને એટલે 5 જણા તો એને ઠપકો આપશે કે ભલામણા પુરુષ ઉઠીને તું રોજ ભાઈડો ઉઠીને રોજ અમથે પુરુષ રોતો હશે તો એની આંખમાં આહુડા એ ભૂંડો લાગતો હશે. પણ દીકરીને વળાવતી વખતે જે બાપની આંખમાં આહુડા હોય ને તેથી બાપ રૂડો લાગતો હોય. મારા બાપ તેથી રૂડો લાગે.
એટલે આપણે સમયના ગીત ગવાતા, જ્યારે દીકરી વાટ જોતી હોય, ગરીબ માવતરની દીકરી હોય, મારો બાપ હમણાં આવશે, મારો બાપ, અને દિવસ આથમવાનો સમય હોય, બેનો દીકરીઓ ભેળી થાય ગામમાંથી, અને મામેરા ભરવાનું ટાણું હોય, અને દીકરી એના માવતરના ગામ સામે નેવા માંડતી હોય, અને તેથી બેન દીકરીઓ ગીત કેવા ગાતી, એક જ કડી હું કહું, માડીના એ ચાંદલિયો ગયો ને હરણ્યું યાથમી, માડીના કડીએ લગને જો તારી એ વાટ રે મા મેરા વેળા વઈ જાશે. દીકરી આમ બેનો દીકરીઓ ગાતી હોય એટલે દીકરી આમ નેવા માંડે, હમણાં મારો બાપ આવે, હમણાં મારો બાપ આવે. આ આપણા દેશના પ્રસંગ. સમય સમય પ્રમાણે ગીત ગવાતા, ગીતની અંદર સંસ્કારો હતા, ગીતની અંદર આપણા સંસ્કૃતિ ભરેલી હતી, અને ગીતની અંદર શિખામણ ને સમજણ ભરેલા હતા. અને કદાચ પેલા તો ગાડા હતા, આવી સંપત્તિ નહોતી, જાન મોડી આવે ને એટલે દીકરીની માને ચિંતા થતી હતી, મારી દીકરીની જાન કેમ ન આવી, મારી દીકરીની જાન, એને ચિંતા થતી હતી. પૂછે કે ભાઈ કોઈ હામાં જાવ, હજી જાન કેમ ન આવી. અને એ સમય હોય તેથી પણ બહેનો કેવા ગીત ગાતી હોય, સાંજ એ પડીને ઝાલર વાગી, માર બેની બાનાવર વેલાયા, કે હાંજ પડી ગઈ, ઝાલર વાગી, હજી જાન નો હિમાને ચિંતા. એટલે મારો કહેવાનો સુર સમય સમય પ્રમાણે ગીત ગવાતા, અને એ દીકરીને જેથી વિદાય કરે, જોજો વિદાય છે ને કરુણતા છે. કોઈ પણ દીકરી ગામમાંથી વિદાય થતી હોય ને એટલે આપણે હવે તો સમય પ્રમાણે નથી, નકર ગામની બજારમાં બધી બહેનો ડેલીઓ ઉગાડી રાખી અને પોતાના પાલવની અંદર છે ને બધી બહેનોની આંખમાંથી આહુડા પડતી હતું, ઓહો આ દીકરી પારકી થઈ જાય, આ દીકરી પારકી થઈ જાય, બધાની આંખમાં આહુડા હોય. અને દીકરીની વિદાય, અને દીકરીની વિદાય હંમેશા દુઃખદાયક. વિદાય તો કોઈ પણ ની વહમી જ છે, પણ એમાં 17-18 વર્ષ સુધી બાપને ઘેરે રમતી હોય, અને ઈ બાપ જે દીકરીને વિદાય કરતો હોય ને, આ પ્રસંગો તમે જુઓ. આપણે પહેલાના રૂઢિચુસ્ત પ્રસંગો એવા હતા કે ભાઈ ઘોડિયામાં હૂતો હોય અને બેનના લગ્ન થાય, અને એ દીકરીને બાપ જાનમાંથી વિદાય કરે, છેલ્લે બાપ મળે, ક્યારે પાદર જાય ને એટલે તેથી બાપ મળે, બાપ હૈયું હાથમાં રાખે. હું કામ કે મારી દીકરીને ખોટું ન લાગે, મારી દીકરીને દુઃખ ન થાય, એટલે હૈયું હાથમાં રાખી અને બાપ દીકરીને મળીને માથે હાથ મૂકે. તમે એ પણ જોજો, દીકરી તેથી વેલડાનો પડદો ઊંચો કરી અને ગામના ઝાડવા જોઈ લેતી હતી કે આ ગામના ઝાડવા મન પછી જોવા મળશે કે નહીં. પેલા નિયમ હતો કે સીતા અને સરિતા અને દીકરી માવતરને ઘેરેથી નીકળ્યા પછી પાછી કોઈ દી માવતરને ઘેરે ગઈ નથી. તમે જુઓ રામાયણની અંદર પ્રસંગ છે, જનકે સીતાને વિદાય કરી દીધી હતી, અને પછી સીતાજી છે ને જનકપુર કોઈ દી નથી ગયા. એ તો અટાણે આપણે આ ભણેલ ગણેલ દીકરીઓને રામાયણ હાથમાં દઈ દો ને કહે કે આ રામાયણ ઉપર તમારી વિચારધારા શું કહે છે, એટલે આ ભણેલ ગણેલ દીકરીઓ તરત કે રામને વનવાસ હતો, સીતાના આડેહાડ થવા હું કામ વાહે જવું જોઈએ, આપણે પપ્પાને ઘેરે ન જતા રહી લે. હા, એમ અટાણની આ ભણેલ ગણેલ દીકરીઓ એમ જ કે એ તો રામને વનવાસ હતો, સીતાજીને હું કામ દુઃખી થવા વાહે જવું જોઈએ, પપ્પાને ઘેરે વહી જાય મોજ કરી. ત્યાં વળી બીજી દીકરી કે પપ્પાને ઘેરે હું કામ જવું જોઈએ, ઘેરે પોતાને ઘેરે ન રહેવું જોઈએ, આપણે હું કામ જંગલમાં જવું જોઈએ. ત્યાં એક દીકરી કે પોતાને ઘેરે ક્યાંથી રે, 3 હાહુ હતી, કેમ રહેવું, કેમ જીવવું. એટલે કહેવાનો મતલબ કે દીકરી સરિતા ને સીતા 3 બાપને ઘેરેથી નીકળ્યા પછી કોઈ દી બાપને ઘેરે ગઈ નથી.
એટલે પેલા આ નિયમ હતો, એ દીકરીને વિદાય કરે, ભાઈ ઘોડિયામાં સૂતો હોય અને બેનના લગ્ન થાય, બેનની વિદાય થઈ જાય. અને એ ભાઈના લગ્નનું જેથી ટાણું આવે અને બાપ એને એમ કે બેનને મીઠા તેડા કરવા જવું પડે, કારણ કે આપણે આ નિયમ હતો કે પછી બેન દીકરીઓને મીઠા તેડા કરવા જવું પડતું હતું. એટલે એ દીકરાને એમ કે ભાઈ બેનને ઘેરે જા અને તું મીઠું તેડું કરવા, બેનને તેડવા માટે જા. તેથી ભાઈ એમ કે મેં બેનને જોઈ નથી, એનું ગામ જોયું નથી. કે પૂછતો પૂછતો જાજે. દીકરો જેથી જાય એની બેનને તેડવા માટે અને એના ગામના પાદરમાં ઊભો રહે, અને જેની માટે આજે આપણે કવિ લોકો આની ઉપર બહુ સરસ બોલ્યા છે. વેલું સૂટ્યું વાડીના એ વણહે, એ જ વેલું સૂટ્યું વાડીના વડહે, એવા દોરીડા એ બાંધા રે ગઢને સાયડે. ચાર પાંચ સહેલી પાણીડા નિહાર, અજ ચાર પાંચ સહેલી પાણીડા નિહાર, એવી વસલી એ સહેલી વીરને ઓળખ્યો. એ ચાર પાંચ સાહેલીમાં એક બાજુ દેરાણી હતી, એક બાજુ જેઠાણી, બે બાજુ નણંદ, અને વચ્ચે દીકરી હાલી જતી. અને એ ભાઈ કોકને પૂછતો તો મારે ફલાણા ઘીરે જાવું છે, એ અવાજ ઉપર, પડકારા ઉપર એ દીકરીએ પાસું વાળું જોયું. શું કામ? અને જ્યાં પાસું વાળું જોયું ત્યાંના મોઢા ઉપર એની માની અણહાર દેખાણી. ઓળખ્યો ઈ માતાની અણહાર, એવા બાપુની બોલડીએ વીરને ઓળખ્યો. એની માની અણહાર, આમ પાછું વાળું જોયું ત્યાં એના મોઢા ઉપર એની માની અણહાર આવી, અને અવાજ ઉપર એને એમ થઈ ગયું મારા બાપનો પડકારો આવો આવતો, મારા બાપનો આવકારો આવો હતો. એ આનંદ થયો, મારો ભાઈ મને તેડવા આવ્યો છે, મારે માવતર જવાનું થઈ જાય. આ દીકરીને હરખ હતો, અને એ હરખમાં પાણી ભરીને આવી અને પાણીયારે બેડું મૂકતા ભૂલી ગઈ. દીકરી એકદમ ઓરડામાં ગઈ, માથે બેડું હતું, અને એની હાહુને કહ્યું કે કોઈ આજ મારો ભાઈ તેડવા આવ્યો છે, મારો ભાઈ આવ્યો છે. અને તરત એની હાહુએ સામે જોઈને કહ્યું કે વહુ હરખ ગેલા ન બનો, બધાના ભાઈઓ આવતા હોય, પાણીયારે બેડું ઉતારો. એ ખાનદાન માવતરની દીકરી હતી, ખાનદાનનું સોરું હતું, સમજી ગઈ કે હવે મારે માવતર જવાનું નહીં થાય. કારણ કે પેલા આવો હાકો હતો, હાહુ એટલે જમાદાર હતી પેલા. હા, પૂછ્યા વગર પાણી ન પીવાય, અને જ્યાં જ્યાં ખાવાની વસ્તુ હતી ત્યાં તાળા લાગી જતા. આ સમય હતો, એટલે એ દીકરીને નક્કી થઈ ગયું કે મારે માવતર જવાનું નહીં થાય. અને પેલા ભાઈ આવે કે બાપ આવે ને તો પરબારું મળાતું નહીં. એ બપોરનો હરિહર થઈ ગયા, અને હરિહર થયા પછી 4 વાગે એમ કીધું કે કેવું હોવું ને કે ભાઈ એનો મળવા આવે છે. અને એ ભાઈ જેથી મળવા માટે બેનને ઓરડે ગયો. સોરું એને હાહરિયાનો વાંક ન કાઢ્યો, એને એટલું જ કહ્યું કે ભાઈ મારાથી નહીં અવાય, મારે અહીંયા દેરના લગ્ન છે એટલે મારાથી નહીં અવાય. પણ એના હાહરિયાનો વાંક એને ન કાઢ્યો. પણ ભાઈ વેણ ઉપર એ અવાજમાં સમજી ગયો કે આજ હવે બેન તો નહીં આવે, પણ શરીર સામે નજર ગઈ, આંખમાં જળજળિયા જોયા, આંખમાં આંસુ દેખાણા. એટલે ભાઈએ અળુક્ષારાને પૂછ્યું, કરો બેની હક દખની રેવા, એ
જ કરો કરો બેન હક દખની રેવા એવા ગીરે રે એ જાશું તો માતા પૂછશે. ત્યારે બેનથી રહેવાનું નહીં, આંખમાં આહુડા, અને દીકરીએ શરૂ કર્યું પછી કે ખાવી ખાવી વીરા ખોરુડી જા એ જ ખાવી ખાવી વીરા ખોરુડી દા એવા બાર બાર એ મહિને રે તેલ માથ નાખ્યા. જ્યાં ભાઈની મોર વાત કરી કે હે વીરા મારા ખાવામાં તો ખરોડી જાહેર મળે છે, બાર બાર મહિને માથામાં તેલ નાખું, અને આ જ્યાં ભાઈ મોર વાત કરે છે ત્યાં ઘરને પસવાડે છે ને નણંદ સાંભળતી હતી. એવા ઘરને પસવાડે નણદી સાંભળે રેલો, અને વહુ કરે છે કાંઈ આપણા ઘરની વાત જોયાવો વે એ વગોવા મોટા ખોરડા રેલો. એ નણદીએ જઈને એની માને હાહુને વાત કરી, એ હાહુએ જઈને એના હાહરાને વાત કરી, અને એના હારે વાત તો બહુ વિસ્તારથી આપણે મૂળ વાત ઉપર જવું છે એટલે હું ટૂંકમાં કહી દઉં. એના દીકરાને બોલાવીને કહ્યું કે તારી વહુ આપણા ખાનદાન ઘરની વાતું કરે છે, બહાર આપણા આબરૂ બહાર બજારમાં વેતી કરી છે, આપણા ઘરની આબરૂ હું. અને દીકરાએ તેજી ઘોડો છોડી અને ગાંધીની દુકાને જઈ અને સુમલખારને અફીણ તોળાવ્યા. એ તોળાવીને આવી અને વાટી ઘૂટીને વાટકો ભરી અને બાયની મોર મૂકીને કીધું કા પીવો ને કા ગોરાદે હું પી જાઉં. એમ બેમાંથી એક કરી કા પીવો ને કા હું પી જાઉં. અને જ્યાં હું પી જાઉં આ શબ્દ કહ્યો ત્યાં એ દીકરીએ વાટક્યા ઉપર હાથ મૂકીને એટલું કહ્યું હતું હું આ ઘરનો વંશ વધારવા આવીશું, વંશ ઓછો કરવા નથી આવી. એ હાથમાં લીધો અને ગળામાં ઉતાર્યો, પણ જ્યારે હેઠું ન ઉતર્યું અને હેઠું ઉતારવામાં વાર લાગીને પછી ગટકારો બોલ્યો. એટલે દીકરીને મૃત્યુની બીક હતી નહોતી, મૃત્યુની લેશ માત્ર બીક નહોતી. એ જ્યારે ગળેથી હેઠું ન ઉતર્યું અને ઉતર્યા પછી ગટકારો એટલે બોલ્યો કે એ સમયે એ દીકરીની સુરતા એનો ભાઈ સ્વર્ય સીડ્યો તો ન્યા વહી ગઈ હતી. એ દીકરીની સુરતા એનો ભાઈ ત્યાં સ્વર્ય સીડ્યો તો ન્યા વહી ગઈ. અને એ સુરતા ન્યા ગઈ એટલે જ્યારે ઉતરવામાં વાર લાગી અને સુરતા પાછી વાળીને જે જ્યારે ઉતર્યું ગટકારો બોલ્યો. એટલે કહેવાનો મતલબ મારો એ હતો પહેલા આ સમય હતો એટલે સમયની આપણે સંસ્કૃતિને યાદ કરી કે એ દીકરીને વિદાય કરતા હોય ત્યારે બધામાં કરુણતા, જાનૈયા હોય તો જાનૈયામાં કરુણતા હોય, એવું નહીં માનવાનું એમાં કરુણતા ન આવે, કારણ કે એક દીકરીની વિદાય છે એમાંય કરુણતા. અને ઈ કરુણતામાં જાનના પક્ષની બહેનો ગીત ગાતી હોય કે ડોલીડા તો દૃશ્યા લાડી સાલો આપડે ઘેર રે. એટલે આ એની બહેનો પક્ષ દીકરી કેવું બોલે છે કે ઘડી કયું બાર્યો તો માગું મારા દાદા પાસે શીખ રે. એટલે કન્યા વરપક્ષની બહેનો એમ કે છે કે હવે કેવી શિખરે લાડી હવે કેસા બોલ. આવો આપણે કોઈ વાયદો જ નહોતો. 18 વર્ષ તું બાપને ઘીરે રહીને જો શિખામણ ન લીધી હોય તો હવે હાલવા ટાણે શિખામણ, આ આપણો વાયદો નથી. અને એથી આગળ તમે જાઓ જ્યારે દીકરીઓને વિદાય કરે પાદર જાય ને પછી ગામની બેન દીકરીઓ, મારો કહેવાનો સુર આપણા લગ્ન ગીતની અંદર સંસ્કારો જુઓ, શિખામણ આપી દે, સમજણ આપી દેવામાં આવતી. અને છેલ્લે દીકરીને વિદાય કરે ગામની બેન દીકરીઓ ગાતી હતી વરસાય સાટીના એ મેઘ રે ઓ તરમાં જબકી
કરી માનજો બેની સાસુડીના દૂધે દોજો એ પગરે મોટાના સોરો ડાયા થઈ રેજો. આ આપણી વૈદિક સંસ્કૃતિથી લગ્ન વિધિ આ બધું અટાણે તો બધું ભૂલાતું જાય છે. પણ મારો કહેવાનો સૂર કે આવા જે ભાગવત કાર્યો થતા હોય એ કથાની અંદર આજ મારે તમને ભલે હું તો ઘણી વાર કહું છું ભાઈ ભગવાન મળે કે ન મળે આની કોઈ જરૂર નથી. પરમાત્માને મેળવવા માટે કોઈ મહેનત નહીં કરતા આવી કથાઓમાંથી જીવન બને જીવન સંસ્કારી થઈ જાય. આપણા ઘરની અંદર સંસ્કારો આવવા મળે. સંસ્કારોની બહુ જરૂર છે. હકીકત ભાઈ તમે કોની આરે ભળો છો આ પહેલા મહત્વનું છે. તમે કોની આરે ભળ્યા છો આ મહત્વનું છે. આ તમે જુઓ ચોખા એટલે ચોખા જ છે, એમાં કોઈ ફેરફાર નથી. પણ ઈ ચોખા જો કંકુ આરે ભળી જાય એટલે ઈશ્વરના કપાળ સુધી વહી જાય. ઈ ચોખા કંકુ આરે ભળે એટલે સદગુરુના કપાળે પૂગી જાય, ઈશ્વરના કપાળે પૂગી જાય. પણ ઈ ચોખો જો મગની ડાળ હારે ભળી જાય ખીસડામાં ખપે હો. એટલે કોની હારે ભળ્યા છો ઈ મહત્વનું છે. અને બીજું ઈ મહત્વનું તમારી માથે મથાળ કોણ છે. તમારી માથે મથાળ કેવું છે. પેલા તો આ જોવામાં આવતું, હક પણ કરવા હોય ને ત્યારે મથાળ જોવાતા હતા, મોહાળ જોવાતા હતા. પણ હવે તો ઈ પણ નીકળી જાય. થોડોક સમય જવા જો મોહાળ જ ગોધરા થઈ જાય પછી શું કરવાનું. હાલે આ સમય આવવાનો જ. એટલે કહેવાનો મતલબ માથે મથાળ કોણ છે. તમે જુઓ મહાભારતનો પ્રસંગ હું તમને બતાવું. આપણે મૂળ વાત ઉપર જવું છે કે ભગવાન કૃષ્ણ અને સુદામા એક ગુરુના શિષ્ય સાંદીપનીના. ભીષ્મ અને કર્ણ એક ગુરુના શિષ્ય પરશુરામના. પાંડવો ને કૌરવો એક ગુરુના શિષ્ય દ્રોણના. હવે તમે જોઈ લો, મારે એ જ બતાવવું છે કે માથે મથાળ કેવું છે. મથાળ ઉપર આખો આધાર રહે છે. આપણી માથે આખો આધાર, તમારી માથે મથાળ કેવું. આ કૌરવો ને પાંડવોની માથે મથાળ ગુરુ દ્રોણ. હવે જુઓ, હું તમને સંક્ષેપમાં વાત કરું કે જ્યારે એકલવ્ય દ્રોણ પાસે આવ્યો કે મને શસ્ત્ર વિદ્યા શીખવાડો, એટલે દ્રોણે કહ્યું હું ક્ષત્રિયો સિવાય કોઈને વિદ્યા નથી આપતો. એટલે એકલવ્ય જંગલમાં જઈને ગુરુ દ્રોણની મૂર્તિ બનાવી અને મૂર્તિ પાસેથી વિદ્યા અભ્યાસ શીખ્યો. અને હકીકત હો ભાઈ, આજે તો આજ આપણને એમ થાય, ઘણા મને અટાણે આ વિકાસ પામતા યુગની અંદર ઘણા પૂછે છે કે બાપુ આવી કથાઓ કરીને આ બધા આ સમયનો ભોગ આપે ને આ બધું આ વિકાસ પામતા યુગમાં આ શું છે. આવડા મંદિરો ખડકે છે એની અંદર મૂર્તિઓ બેહારે ને એમ હોત કે છે કે એ મૂર્તિની અંદર જો પ્રાણ હોય, પ્રાણ પૂરે છે ને, પ્રાણ પૂરી લે તો પછી મૂર્તિ હાલવી જોઈએ, બોલવી જોઈએ, કામ કરવી જોઈએ. આવા અટાણના બુદ્ધિજીવી માણસો આવા પ્રશ્નો કરે છે કે જે મૂર્તિમાં પ્રાણ પુરાઈ જાય એ મૂર્તિ હાલવી જોઈએ. પણ એને ખબર ન હોય ને. આપણા હિન્દુસ્તાનની વાત નહીં, આપણા સૌરાષ્ટ્રની જ વાત કરું. આપણા સૌરાષ્ટ્રમાં મૂર્તિઓ હાલી છે ને બોલી છે ને કામે કરેલા છે. આપણા સૌરાષ્ટ્રની અંદર મૂર્તિઓ હાલી છે, બોલી છે, કામ કરે. એટલું નહીં, કાલ હવાનો પ્રસંગ બતાવું. રાણીમાં રૂડીમાં એ કેરાળાથી ઠાકરને આંગળીએ લીધો. આપણે જોઈ ઈશ્વરદાન ને ભગવાન કૃષ્ણ દ્વારકાધીશે લાંબો હાથ કરીને પાઘડી બંધાવી. અને કદાચ હું તો એમ કહું કે આને સમય વહી ગયો. ખાલી 75 થી 80 વર્ષ થયા છે. કાલ હવારનો ઇતિહાસ બતાવું. ધાંગધ્રા સ્ટેટ સર અજીતસિંહ રાજકોટ રાજકુમાર કોલેજમાં અભ્યાસ કર્યો અને ધાંગધ્રા સ્ટેટની ગાદી મળી. એને મિલિટરીનો પોશાક પહેર્યો તો રાજ પોશાક નહોતો પહેરતો.
આમ જુનાગઢ નવાબ થી માંડીને આમ પાવાગઢ નવાબ સુધી સર અજીતસિંહ નું નામ પડે એટલે હારા હારા રજવાડા માથા ઝુકાવવા પડે. આટલો એ પુરુષનો જાપતો તો એટલું જ નહીં, કદાચ ધાંગધ્રાના ગામડાની જાન જાતી હોય ને બારવટિયા આડા પડે એટલે એમ કહી દે ધાંગધ્રા સ્ટેટના ગામડાની જાન છે એટલે બારવટિયા એમ કહી દે જવા દો, દરબારને વાત ન કરતા. હવે આ પુરુષનો જાપતો કેટલો હશે? હવે તમે એ વિચાર કરો, આટલો જેનો જાપતો હોય, આટલા જેના કડક કાયદા હોય, એ પુરુષના નોકરિયા તો કહેવાય છે. એમાંનો એક જ નોકરિયાત જેનું નામ દેહળ હતું, 3 રૂપિયા પગાર, પોલીસમેન. જેલે પોતાના પેરાનો વારો, દિવસ આથમવાનો સમય નહીં, દેહળ જેલ તરફ જતો હતો એટલે રસ્તામાં કુંભાર ભગત આડા ફરીને હાથ જોડીને કહ્યું, દેહળ આજ મારીને ભજન છે, હું તને વાયક દેવા આવતો. એટલે દેહળે કહ્યું કે ભાઈ આજ હું વાયક નહીં સ્વીકારું, કારણ કે મારે પેરાનો વારો છે, દરબાર કઈ આવી જાય આનું કઈ નક્કી નહીં, સમય મળશે તો આવીશ. એ દેહળ જેલે આવ્યો, એ કેદીઓ તપાસ્યા, હાથમાં બુક લઈ દઈ, એ ખુરશી ઉપર બેઠો એટલે હારે બીજા 2 પેરગીર હતા, એનું ધ્યાન વહી ગયું. એને દેહળ સામે જોઈને એટલું કહ્યું, દેહળ બાપ, તું કાયમ અમારી હારે રહેશ, તને સુખ દુઃખમાં સંસારના દુઃખની રેખા તારા મોઢા ઉપર તે કોઈ દી દેખાડી નથી, પણ આજ તારા ચહેરા ઉપર દુઃખની રેખા છે. ક્યાંક ભજનનું વાયક હોય ને ક્યાંક સત્સંગનું વાયક હોય. એટલે દેહળે આ પાડી કે આજે ભજનનું વાયક છે પણ મારો પેરાનો વારો છે, જાવું કેમ? કે દેહળ બાપ, વિશ્વાસ આવતો હોય તો એક કામ કરે, અમને આ તું ચાવીને બુક અમને દેતો જા અને તારું વાયક પૂરું કરી આવી, એક ભજન ગાઈને પાછું વી આવજે. એ દેહળે ન્યા બુક આપી, ચાવી આપી અને દેહળ કુંભારવાડે ગયો. એ 11 વાગે દેહળના હાથમાં રામસાગર આવ્યો, એક પછી એક ભજન, એક પછી એક ભજન ને ભજનની ઠોર લાગી. નરસિંહ મહેતાને એના બાપનું હરાદ યાદ આવે, દેહળને જેલ યાદ આવે, ભૂલાઈ ગયું. એ 1:30 વાગ્યાનો સુમાર થયો, 10-12 ઘોડેશ્વરના ડાબલાનો અવાજ આવ્યો. એ જેલના દરવાજે આવીને ઉભા રહીને પડકારો માર્યો કે એ દેહળ. અંદરથી જવાબ આવ્યો, જી સરકાર, હાજર સરકાર. કે દેહળ દરવાજો ખોલો, તમારી બુક લાવો. એ દેહળે આમ દરવાજો ખોલ્યો, લાંબો હાથ કરીને બુક આપી અને ધાંગધ્રા દરબારે આમ નખથી તે શિખા સુધી દેહળ સામે જોઈ અને બુકમાં સહી કરી દીધી, દેહળ હાજર છે, અને બુક આપી દીધી. અને કીધું કે દેહળ બાપ, હવે દરવાજો બંધ કરો. એ જેલનો દરવાજો બંધ થયો. કાયમ કાન ભભેરતો તો, કાયમ કાન ભભેરતો. એની સામે ખાલી દરબારે કઈ કહ્યું નહીં, પણ એની સામે ખાલી આમ નજર કરી એટલે એને બીજા સામે નજર કરી એટલે ત્યાંથી એક ઘોડો છૂટી ગયો કુંભારવાડે. એ જઈને જોયું ત્યાં હાથમાં રામસાગર ને દેહળ ભજન ગાતા. એ મારતો ઘોડેસવાર પાછો આવ્યો, આવીને ખાલી માથું હલાવ્યું એટલે ઓલો કાન ભભેરતો એને એટલું કહ્યું કે દરબાર, જેમ મેલથી આ જેલ સુધી ધક્કો ખાવશો એમ કુંભારવાડો ક્યાં શેટો છે, આ અવાજ આવે ને દેહળનો છે ને દેહળ ભજન ગાય છે. ત્યારે ધાંગધ્રા દરબારે એટલું કહ્યું, તું કઈ હું ઈ દરબાર છું, હું કોઈની હેબ જોવા વાળો નથી, મારે તો અહીંયા દેહળ છે ને એની જરૂર છે. અને ઈ છતાં હજી તને વિશ્વાસ ન આવતો, બીજો પડકારો મારું. અને બીજો પડકારો માર્યો કે દેહળ. અંદરથી જવાબ આવ્યો, જી સરકાર. કે કેમ છે? તમારા જેવા રાજવી હોય એના રજવાડામાં રૈયતને કોઈ દી દુઃખ ન હોય. અને જે બીજો પડકારો માર્યો જવાબ દીધો ને, એ પડકારો દેહળનો નહોતો, દ્વારકાના ઠાકરનો હતો મારા બાપ. હે, એનાથી દરબાર વહી ગયા. અને દેહળ આવ્યો, આવીને ઓલા પેરગીરોને કીધું કે લાવો મારી બુક, લાવો મારી ચાવી.
એટલે ઓલા પેરગીરોએ કહ્યું, દેહળ બાપ તને ક્યાંક ભજનનો કેપ નથી સીડ્યો ને? કે કેમ? કે દેહળ હવે સાંભળી લે, તું 1 વાગે આવ્યો ને દરબાર 1:30 વાગે આવ્યો, અને તને વિશ્વાસ ન આવતો હોય તો બુકમાં જોઈજો, તારી હાજરીની સહી છે. અને જ્યાં આમ દેહળે બુક ખોલી ત્યાં પોતાની હાજરીની સહી વાળી અને દેહળના આંખમાં આહુડા આવ્યા. એને ઓલા પેરગીરોને કહ્યું કે એક કામ કરશો, કે હું ક્યાં ઊભો તો દરબાર ક્યાં ઊભા હતા. એ ફાનસ લીધું, એ જેલના દરવાજે જઈને દરવાજા ખોલીને ફાનસના અંજવાળે કીધું કે દેહળ આજે હગડ છે ને તારા જ, અને હામે ઘોડાના ડાબલાના હગડ છે ને દરબારના જ. એ દેહળે ફાનસ હેઠું મૂકીને જ્યાં હગડ હતો ને માટીનો ખોબો ભરીને માથે નાખવા મળ્યો. એટલે ઓલા પેરગીરોએ કહ્યું કે દેહળ બાપ આ શું કરે છે? કે હવે હું તમને સત્ય કહું કે હા, કે હું તો હજી હાલ્યો આવું છું. તો દેહળ આ તારા રૂપમાં કોણ હતું? કે મારા રૂપમાં હતો ને દ્વારકાનો ઠાકર હતો. હું તો હજી હાલ્યો આવું છું. ઓલા પેરગીરોએ પગ પકડી લીધા. દેહળ હવે તારા રૂપમાં અમે દ્વારકાના ઠાકરને ઓળખ્યા નહીં, પણ કાલ જગતને સાતી ઠોકીને કહેવું દ્વારકાના ઠાકરે અમારી હારે 2 કલાક નોકરી કરેલી છે. વ્યસન થાય ને, વ્યસનથી શાસ્ત્રો એવું કે વ્યસનથી છે ને આડ નબળું પડે. માણસ કોઈ પણ વ્યસન કરે એટલે વ્યસનથી આડ નબળું પડે. અને કોઈ પણના ખોટા વખાણ કરવા મળો ને એટલે આમ નબળી પડે. આમ કહેતા હિંમત નબળી પડી જાય. કોકના ખોટા વખાણ કરો એટલે હિંમત નબળી પડે. અને જ્યાં એવા શબ્દો આવતા હોય, કોઈ પ્રવચન કરતું હોય, કોઈ સારી કથા કરતું હોય, સારા ભજનો ગાતું હોય, અને એ ભજનને પ્રવચનને દાદ ન મળે ને તેથી હામા વાળાને હૈયું નબળું પડી જાય. હો મારા બાપ, મારો કહેવાનો સુર આ છે, શબ્દને દાદ ન મળે તેથી હૈયું નબળું પડે. અને દેહળ દરબાર છે 4 વાગ્યાના સુમાર ગઢમાં શયન કરવા જતા હતા. એટલે આ દેહળ પાછળ ગયો. જ્યાં દરબાર પગથિયા ચડતા ઝરૂખાના ત્યાં પાછું વાળું જોયું એટલે દેહળને જોયું. એને ઉભા રહીને કહ્યું, દેહળ બાપ અટાણે કેમ? કે દરબાર આખું જગત તમારી પાસે નોકરી લેવા આવતું છે, આજ હું નોકરી દેવા આવ્યો છું. કે દેહળ બાપ મેં તને કઈ કહ્યું કે દરબાર તમે કઈ નથી કહ્યું? તો દેહળ અમારી ફરજ નો આવે બાપ. કદાચ હું આ મહેલ થી જેલ સુધી ધક્કો ખાવ એ મારી ફરજમાં ન આવે. દરબાર તમારી ફરજમાં આવે છે, પણ સાંભળી લો, મહેલ થી જેલ સુધી ધક્કો ખાવ છો ને તમારી ફરજમાં આવે છે, પણ દ્વારકાના ઠાકર ને દ્વારકાથી ધાંગધ્રા સુધી ધક્કો થાય ને એ જ મને મંજૂર નથી. એમ મારા ધણીને ધક્કો થાય એ મને મંજૂર નથી. કાલ હવાનો પ્રસંગ મારા બાપ. એટલે કહેવાનો મતલબ કે આજ એકલવ્યએ મૂર્તિ બનાવી અને એની પાસે શસ્ત્ર વિદ્યા શીખ્યો. તો કેવી શસ્ત્ર વિદ્યા? કારણ કે અર્જુનથી પણ શ્રેષ્ઠ બાણાવાળી થયો. એકલવ્ય આવો બાણાવાળી થયો એટલે દ્રોણને કહ્યું. દ્રોણને ખબર પડી. દ્રોણ ગયો ન્યા અને ઓલો દંડવત કરીને પગમાં પડી ગયો. ગુરુ મહારાજ, આજ મારી શસ્ત્ર વિદ્યા પૂર્ણ થઈ છે, તમને મેં ગુરુ માન્યા છે, તમારી પાસેથી હું શસ્ત્ર વિદ્યા શીખ્યો છું, માટે તમને દક્ષિણામાં હું આપું, તમે કયો એ આપું. અને તેથી દ્રોણે એટલું કહ્યું, તારા જમણા હાથનો અંગૂઠો મને દઈ દે. જુઓ મારો કહેવાનો સુર ઈ છે. મથાળ જુઓ તમે. ઈ ગુરુને ઈર્ષા થઈ. ઈર્ષા નો આવવી જોઈએ. નકર એનો વાહો થાબડવો જોઈએ કે આ પાંડવો કૌરવોની માથે ઊભો રહીને હું ભણાવું છું, છતાં આની પાસે આટલી વિદ્યા પ્રાપ્ત નથી થઈ અને તું એમને એમ પ્રાપ્ત કરી લીધી, માટે શાબાશી આપવાની જરૂર હતી. એના અંગૂઠો ન લઈ લેવાય. અને એ છતાંય તમે જોવો પાંડવો ને કૌરવો એ બેએ અભ્યાસ પૂરો કર્યો. તેથી એને પણ કહ્યું, ગુરુ મહારાજ દક્ષિણામાં હું આપી? ત્યારે દ્રોણે કહ્યું, જીવતો મરેલો દ્રુપદ મારે શરણે હાજર કરો. આ તમે મથાળ જુઓ. આવું જે મથાળ હોય ને મહાભારત નો થાય તો બીજું થાય હું?
જેની માથે મથાળ ગુરુ દ્રોણનું હતું ત્યાં મહાભારત થયું. અને એ પણ તમે મહાભારતના પ્રસંગમાં જોઈ લો કે અર્જુન દ્રોણને એટલો પ્રિય હતો, એટલું એકે શિષ્યને પ્રિય નહોતો, આટલો અર્જુન એને પ્રિય હતો. ઈ જ અર્જુનના દીકરાને મહાભારતના યુદ્ધમાં દ્રોણ માથે ઊભો રહીને ચક્રવ્યૂહની રચના કરીને માથે ઊભો રહીને માર્યો હતો. આ મહાભારત. એટલે મારે કહેવાનો સુર કે આ પાંડવન કૌરવો માથે આ ગુરુ હતો, ભીષ્મ અને કર્ણ માથે પરશુરામ. ભીષ્મને પ્રતિજ્ઞા હતી કે આજીવન બ્રહ્મચર્ય, એના બાપના હિત માટે, પિતૃ સેવા માટે એની પ્રતિજ્ઞા લીધેલી. અને કર્ણ છે એ દુર્યોધન પક્ષમાં હતો. ભગવાન જ્યારે વ્યષ્ટિ માટે, સમાધાન માટે ન્યા ગયા એટલે દુર્યોધને સભામાં ઉભા થઈને એટલું કહી દીધું કે કૃષ્ણને ઉભા થઈને કહ્યું કે એક હોયના નાકા જેટલી જમીન નથી દેવી, જાતાર થાય કરી લે છે. હવે તમે એક વિચાર કરો, અખિલ બ્રહ્માંડનો માલિક જ્યાં સમાધાન માટે ગયો હોય ત્યાં સુધી જાકારો મળે એમ કહી દે કે ખોયના નાકા જેટલી જમીન નથી દેવી, જાતાર થાય કરી લેજે. નથી આપણને લાગતું કે આવા પાર્લામેન્ટમાં દુર્યોધનની જ જરૂર છે? આપણા દેશના પાર્લામેન્ટમાં આવા 2-4 દુર્યોધન વહી જાય તો એટલે પાકિસ્તાન વાળાને ન કહી દે કે તારે થાય કરી લેજે, કાશ્મીરની સપટી ધૂળ ન મળે એમ. હમણાં અમારા આશ્રમે એક ભાઈ બેઠા હતા, મને વાત કરી, કારણ કે રાજકારણી ભાઈ હતા. મને કે બાપુ આ બધું આજનું રાજકારણ આ કાશ્મીર દઈ દે હે? એટલે મેં કીધું ના ભાઈ ના, ન દે, તું અહીંયા જ રહેશ ને? તો કે હા. મેં કીધું શેઠા હારું હગા ભાઈ ના પાળિયા કરતા હોય એ કાશ્મીર કોઈ દી દઈ દે ખરા? આપણા દેશમાં એક જમીન હારું હગા ભાઈ ના પાળિયા કરે છે, કઈ કાશ્મીર દઈ દે? તો જ્યારે દુર્યોધને એમ કહ્યું હું હારે આવું, હું મૂકી દઉં રથ લઈને, ત્યારે કીધું કે નહીં, કર્ણ મારી હારે આવે. અને કર્ણ રથ લઈને અર્જુનને, ઓલા ભગવાન કૃષ્ણને મૂકવા જતા હતા. જંગલ હતું, એકાંત હતું. અને કૃષ્ણએ કર્ણને એટલું કહ્યું હતું કે હે કર્ણ, તું કુંતી પુત્ર છો, તું કુંતાનો દીકરો છો. અને કર્ણ હવે એક વાત મારી માન્ય કરી લે કે તું જ્યેષ્ઠ પુત્ર છો. અને એ પણ યાદ રાખજે કે આ યુદ્ધ થાહે, પાંડવોન કૌરવોનું યુદ્ધ થાહે. એ યુદ્ધમાં પાંડવોનો વિજય છે, હું તને લેખિત લખી દઉં કહેતો હતો. અને બીજું કે વિજય થાહે, જો તું પાંડવો કર વિયાય તો તને હસ્તિનાપુરની ગાદી હું અપાવી દઉં, તને ગાદીએ બેહાડી દઉં. જોકે વાત તો બહુ વિસ્તારથી છે. કર્ણએ ખૂબ પરમાત્માને ઠપકો આપ્યો છે. એને એમ હોત કહ્યું હતું કે હે પરમાત્મા, અટાણે તમે મને કહો છો, જરૂર પડી થઈ કહો છો? જ્યારે હું વસવેદ કરવા માટે જ્યારે પગથિયા ચડતો તો તેથી તમે જ કહ્યું હતું સુત પુત્ર છો, નીચે ઉતરી જા. કર્ણએ પરમાત્માને બહુ ઠપકો આપ્યો. અને સદા કર્ણએ કીધું કે હવે તમે મને ઓળખાણ કરાવો છો, હું કુંતાનો પુત્ર છું, મને ભલે ઓળખાણ કરાવી, પણ હે ભગવાન મને વચન આપો કે અર્જુનને આ વાત ન કરતા કે હું કુંતાનો પુત્ર છું. અને બીજું સાંભળી લો, હું મારી પ્રતિજ્ઞા નહીં તોડું. દુર્યોધન મારો મિત્ર છે અને મિત્રની હારે હું રહેલો છું, હું મારી પ્રતિજ્ઞા નહીં તોડું. અને જો કદાચ હું પ્રતિજ્ઞા તોડી દઉં ને ભગવાન, તો મેં દેરવટું વાળ્યું કહેવાય. આ કામ હું ન કરી શકું. એટલે કહેવાનો મતલબ કે કર્ણએ પ્રતિજ્ઞા ન તોડી અને ભીષ્મએ પ્રતિજ્ઞા, શાંતનુ રાજાનો વંશ અટકતો તો ત્યાં ભીષ્મએ પ્રતિજ્ઞા ન તોડી. એટલે મારે કહેવાનો સૂર એ હતો કે માથે મથાળ કોણ છે? એની માથે મથાળ હતું પરશુરામનું. બેમાંથી એકેય પ્રતિજ્ઞા ન તોડી. અને ભગવાન કૃષ્ણ અને સુદામા એક ગુરુના શિષ્ય, એ સાંદીપની ઋષિના. તમે જુઓ ભગવાનને ઐશ્વર્ય કેવડું, સોનાની દ્વારકા.
અને સુદામાના છોકરા છે ને દૂધ માગે ને ત્યારે એની ધર્મપત્ની છે ને લોટને પાણીમાં ડોઈને છોકરાને એમ કે આ દૂધ છે. હવે તમે એક વિચાર કરો, એક ગુરુના શિષ્યને આટલો બધો તફાવત કેમ? કારણ કે સુદામા પાસે કૃષ્ણ કરતા ઐશ્વર્ય વધારે હતું, પણ સુદામાએ ઐશ્વર્યનો ઉપયોગ નહોતો કર્યો, કારણ કે એને પ્રતિજ્ઞા હતી કે હું ન માગું એમ. પછી એને બ્રહ્મ પાસે પણ ન માગ્યું, એક સંકલ્પ એવો ન કર્યો એને. પણ જેદી હદ થઈ, છોકરા ઘરમાં પાણી સિવાય કાંઈ નહીં. વાત તો બહુ વિસ્તારથી છે, શાસ્ત્રી બાપુએ કદાચ આમાં કથામાં કહ્યું હોય, પણ મારો કહેવાનો શું, તેથી એની ધર્મપત્નીએ બાજુમાંથી તાંદુલ મગાવી, પાડોશમાંથી લઈ આવી અને તાંદુલની પોટલી બાંધીને એટલું કહ્યું, ગમે એમ તો તમારો મિત્ર છે, એક વખત તો એને ઘીરે આંટો મારી આવો. એ દ્વારકાનો રાજા છે, એક વખત એને ઘીરે જાઓ. એ ફાટલ તૂટલ લુગડા અને એ સુદામા એમ કહેવાય કે દ્વારકાના પંથે ચડ્યા. અને ધીરે 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 દ્વારકાના પંથે જાતા ને તો રસ્તામાં એમ કહેવાય થાક લાગ્યો. અને એક વૃક્ષ હતો, એની નીચે બેઠા પોરો ખાવા માટે. અને એ પોરો ખાવા માટે બેઠા. કથાઓમાં તો ઘણા મેં કથાઓ સાંભળી છે, શાસ્ત્રીઓ એવી કથાઓ કરતા હોય કે સુદામાએ પોરો ખાધો અને નીંદર આવી ગઈ અને આંખ ઉગડી ત્યાં દ્વારકાના પાદરમાં હતા. ના, આવો ચમત્કાર નહોતો થયો. ચમત્કારને હું માનતોય નથી, પણ જ્યાં સુદામાએ ઓટલે એ સાંયે બેઠા, એ રસ્તેથી જેટલા માણસો નીકળતા હતા ને એટલા દ્વારકા વાળાની એટલે કે કૃષ્ણના વખાણ કરતા જતા હતા. કરે કૃષ્ણ જેવો રાજા હોય, નીતિવાન છે, ધર્મશીલ છે, એના કૃષ્ણના વખાણ કરતા જતા. જેટલા રસ્તેથી નીકળે એટલા વખાણ કરતા ગયા. અને મિત્રના વખાણ સાંભળ્યા સુદામાને પોરો સીડ્યો. જો આને મિત્રતા કહેવાય. આપણા મિત્રના વખાણ સાંભળી જાય ને આપણને માલપાથી ઉભરો આવવો જોઈએ, પોરહ છૂટવો જોઈએ, ઈર્ષા ન થવી જોઈએ. નખરે અટાણે તો ઈર્ષા થાય. હવે જોયા ભાઈ શું કામ કરે છે અમને ખબર છે. લે હા, આપણામાંથી નો અટાણે કદાચ દીકરો આગળ નીકળી જાય ને તો બાપને ભલે ઈર્ષા ન થાય, પણ નાની એવી ઈર્ષા તો હૃદય મારે, મારો દીકરો મારાથી આગળ નીકળી ગયો. નથી દ્રષ્ટાંત કે ચોમાહાન વાવણી થઈ ગઈ, 15 દી વહી ગયા. એટલે એના બાપે છોકરાને કહ્યું, બેટા જાતો ખરો વાડીએ જોયા કપાહ કેમ. એટલે છોકરો વાડીએ ગયો, જોઈને આવીને કે અરે બાપા કે કપાહ 5 પાંદડે થઈ ગયો. એટલે એના બાપાએ કીધું હવા હારી છે, વર્તમાન સારું છે, વાતાવરણ સારું છે. એટલે છોકરાએ ધીરે કરીને કહ્યું, બાપા આમાં તમને કઈ ખબર પડી? તો કે નહીં. એ કે 15 દીમાં જો કપાહ 5 પાંદડે થઈ જતો હોય તો આપણી પેઢીઓ વહી ગઈ, આપણે 2 પાંદડે કેમ ન થયા? કારણ કે કોકની પ્રગતિ ન જોઈ ગયા. આપણને એમ જો માળું લે અને હકીકત જગતમાં આ જોવા એ જ દુઃખ છે ને. હું તો ઘણી વાર કહું છું, ઘણી વાર મારી પાસેથી બધા સાંભળ્યું હોય, ભર્યું સોમાહું હોય, 4 મહિનાનું સોમાહું, એમાં ધરતીમાં ગમે ત્યાં દટાઈ ગયેલું બીજ હોય ને એ કૂપળું કાઢીને બહાર નીકળશે. એમાંય કૂપળું આવશે, ઝીણા બીજમાંય કૂપળું આવશે. પણ ચોમાહાના 4 મહિના માથેથી જાય પણ એક ઝાડવું એવું છે અને કૂપળું ન ફૂટે કોઈ દી. 4 મહિના મેં પડે પણ એને કૂપળું ન ફૂટે. કેળડો એને પાંદડું ન આવે. મારા બાપ ઈ રાજી ન થાય. એમ આ જગતમાં અમુક એવો વર્ગ છે ને ઈ રાજી ન થાય. કોઈક દાન પુણ્ય કરતો હોય તો અરે ભાઈ હવે ઈ શું કામ કરે છે આપણને ખબર હોય, લે એને ખબર હોય ઈ શું કામ કરે છે, પણ ઈ નથી ખબર. તું જોઈ ન ગયો, તને આ ઈર્ષા જાગી છે, વેદના જાગી છે. દાતારી, સુરવીરતા અને ભક્તિ, આ 3 છે ને એ પરમાત્માની પૂર્ણ કૃપા હોય, મા બાપના આશીર્વાદ હોય ને તેથી જ પ્રાપ્ત થાય, નહીતર થતી નથી. બીજું એ હોત કહું કે આ બધા લોહીના સંસ્કાર હોય છે.
હજી હિન્દુસ્તાનમાં કોઈ એવી યુનિવર્સિટી નથી બની કે તમારા દીકરાની સ્કૂલમાં બેહારી દો ને એટલે ભગત થઈને આવે, તમારા દીકરાની સ્કૂલમાં બેહારી દો એટલે દાતાર થઈને આવે, તમારા દીકરાની સ્કૂલમાં બેહારી દો એટલે સુરવીર થઈને આવે. હજી કોઈ એવી યુનિવર્સિટી નથી બની, કેવલમાં કેવલ માનો કોઠો. એટલે તમે જોજો, આપણા કવિઓ હોય તો ભલે ને આપણા મહાપુરુષો હોય તો બાપને ઠપકો ન આપ્યો, માને ઠપકો આપ્યો કે જનની જણતો ભક્ત જણ કા સુર કા દાતાર, નહીતર રેજે વાંજણી મત ગુમાવીશ નૂર. અને કવિ લોકોએ ન્યા સુધી કહ્યું, ધરાવીના દાન ના નીપજે કુડવીણ માડું ન હોય, જેસલ જખરો નીપજે જેની માં ઓથલ હોય. એટલે આ દેશની માનો કોઠો જ એવો છે કે આ લોહીના સંસ્કાર છે, નકર દઈ દેવું એ મારા બાપ બહુ અઘરું પડે છે. નકર આપણે જોઈ છે, અને ન દો તોય તમે જોજો એ કુદરત લઈ લે. એટલા બધા લોભિયા હોય, કોકને દેતા હોય ન્યાય આડો પગ કરે, ન્યા ન દેવાય ભાઈ, આ તો આવા નવા માંડવા નાખીએ રાખશે. બોલો, આ જુઓ તો ખરા કેટલી ઈર્ષા આ જગતની અંદર. અને હું તો એમ કહું છું કે જેટલી તમારી ઈર્ષા કરે ને એટલી તમારી પ્રગતિ થાય. અને બીજું મારો કહેવાનો સૂર એ છે કે આપણા દેશમાં બહુ મોટી ભૂલ આપણા આચાર્યો કરી રહ્યા છે, સમાજના આગેવાનો કરી રહ્યા છે, સાધુ સમાજ બધા કરી રહ્યા છે. હું તો એમ કહું છું આ બે ભૂલ કરી રહ્યા છે. કઈ ભૂલ છે? કે અવગુણને કોઈ દી કોઈ પડકારતું નથી, સદગુણને કોઈ આવકારતું નથી. આ મોટા મોટી આપણા દેશની ખામી છે. આજ અવગુણને જો પડકારે કોઈ ધર્મ, હું તો એમ કહું ધર્મ સત્તાવાળા નથી પડકારતા. હું કામ ન પડકારે? આજ મારો શિષ્ય હોય, તારો કે એનામાં અવગુણ હું ભાળી જાઉં, હું એને પડકારું, કાલી આશ્રમે આવતો બંધ થઈ જાય. મોટી ખામી ને આવે છે. એટલે આ મારા દીકરા બધા હાથ ફેરવે છે. અને સદગુણને કોઈ આવકારતું નથી. એનું એક જ કારણ છે, પોતાની કેપેસિટી ઘટી જાય છે, પોતાનું લેવલ ઘટે છે.